નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિડીયો છે પ્રેસા સોફ્ટવેરમાં નવા આવેલ કોઈ શિક્ષક હોય કે કોઈ કર્મચારી હોય તો એને એડ આપણે કેવી રીતે કરીશું. સૌપ્રથમ આપણે પ્રેસાનું જે ક્રિએટર લોગિન છે તે ઓપન કરીશું. તેમાં આપણે ટૂલ્સ મેનુમાં જઈશું. ટૂલ્સ મેનુમાં એમ્પ્લોય રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું. એમ્પ્લોય રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક બોક્સ ઓપન થશે. ત્યાં અહીં પ્લસની જે નિશાની છે ત્યાં આપણે એડ પર ક્લિક કરીશું. એડ પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક નવી સ્ક્રીન ઓપન થશે. આ જે નવી સ્ક્રીન ઓપન થાય છે તે નવી સ્ક્રીનમાં આપણને કેટલીક માહિતી જોવા મળશે. નવી માહિતી છે તેમાં એમ્પ્લોય કોડથી લઈ અને બધી માહિતી છે. તેમાં સૌપ્રથમ તો આપણે એમ્પ્લોય કોડ છે તેમાં કોઈ માહિતી એન્ટર કરવાની નહીં. એમ્પ્લોય કોડ ઓટોમેટિક જનરેટ થશે. અહીં તાલુકા પંચાયત આવશે. ત્યારબાદ હવે અહીં આપણે જે તે કર્મચારી હોય એની અટક એન્ટર કરીશું. અહીં એનું નામ એન્ટર કરીશું. અહીં પિતા અથવા પતિનું નામ એન્ટર કરીશું. અહીં ઓફિસ જે હોય તે સિલેક્ટ કરીશું. અહીં બ્રાન્ચ સિલેક્ટ કરીશું. અહીં એનું ડેઝિગ્નેશન હવે આસિસ્ટન્ટ ટીચર છે એટલે અહીં આપણે આસિસ્ટન્ટ ટીચર છે તે સિલેક્ટ કરીશું. ક્લાસ ઓફ એમ્પ્લોય હવે શિક્ષક વર્ગ 3માં આવે એટલે તે સિલેક્ટ કરીશું. એમ્પ્લોય કેટેગરી એમાં આપણે અધર કેટેગરી સિલેક્ટ કરીશું. જેન્ડર સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં આપણે ડેટ ઓફ બર્થ એન્ટર કરીશું અને અહીં ડેટ ઓફ જોઈનિંગ જે છે તે એન્ટર કરીશું એટલે ઓટોમેટિક અહીં રિટાયરમેન્ટ ડેટ છે તે આવી જશે. ડેટ ઓફ રિલીવિંગ એન્ટર કરવાની જરૂરત નથી. અહીં એનપીએસ સિલેક્ટ કરીશું. એનપીએસ બાદ અહીં એનપીએસ જીપીએફ અથવા એનપીએસ નંબર એન્ટર કરવાનો આવશે પણ હાલ તે નંબર હશે નહીં. અહીં આપણે બેંકનું નામ એન્ટર કરવાનું રહેશે. તો કઈ બેંક છે તે આપણે સિલેક્ટ કરવાની રહેશે. તો અહીં બેંક ડિટેલ એડ કરવાની રહેશે. અહીં બ્રાન્ચનું નામ એન્ટર કરવાનું રહેશે. અહીં આઈએફસી કોડ, અહીં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરીશું. અહીં જે તે કર્મચારીનો મોબાઈલ નંબર, અહીં ઈમેલ એડ્રેસ એન્ટર કરીશું. પાન કાર્ડ નંબર એન્ટર કરીશું. અહીંનું એડ્રેસ એન્ટર કરીશું. એમ્પ્લોય કેશ નંબર એન્ટર કરવાની જરૂર નથી જો ન હોય તો. અને અહીં ઇન્ક્રીમેન્ટ મંથ છે તેમાં આપણે ફિક્સ પગારના કર્મચારી છે જેને હાલ ઇન્ક્રીમેન્ટ મળશે નહીં. નહીતર તમે એની જે ડેટ ઓફ જોઈનિંગ છે તેના આધારે તમે અહીં એનું ઇન્ક્રીમેન્ટ અંકારી શકો છો. હાલ આપણે નોટ એપ્લિકેબલ પર ક્લિક કરી અને સેવ કરીશું. જેવું સેવ કરીશું એટલે તરત જ અહીં એમ્પ્લોયનો જે કોડ છે તે જનરેટ થઈ જશે. તો આટલી માહિતી એન્ટર કર્યા બાદ આપણે આગળની માહિતી એન્ટર કરવાની રહેશે. હવે અહીં આપણે ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશન પર ક્લિક કરીશું. ડોક્યુમેન્ટ ઇન્ફોર્મેશન પર ક્લિક કરીશું એટલે અહીં આપણે પાન કાર્ડ, બેંકની પાસબુક અને સર્વિસ બુકનો પ્રથમ પાનાનો ફોટો અપલોડ કરવાનો હોય છે. પણ સર્વિસ બુકનો પ્રથમ પાનાનો ફોટો ન હોય તો અત્યારે પાન કાર્ડ અને બેંકની પાસબુક જે આપણે અપલોડ કરવાના રહેશે. તો અહીં અપલોડ થયા બાદ આપણે અહીં સેવ પર ક્લિક કરીશું. સેવ પર ક્લિક કરીશું એટલે ડેટા સેવ થઈ જશે. ડેટા સેવ થશે ત્યારબાદ આપણે નોમિની ડિટેલ એડ કરવાની રહેશે. હવે અહીં આપણે નોમિની ઇન્ફોર્મેશન પર ક્લિક કરીશું એટલે અહીં નોમિની ઇન્ફોર્મેશન એડ કરવાની રહેશે. જેમાં નોમિનીનું નામ, એની સાથેનો સંબંધ, ડેટ ઓફ બર્થ, એની ટકાવારી, બેંક નામ, બેંક બ્રાન્ચ, આઈએફસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર અહીં એન્ટર કરવાનો રહેશે. તમે આટલી ડિટેલ એન્ટર કરીને સેવ પર ક્લિક કરશો એટલે અહીં નીચે તમને ડેટા આ ભાગમાં જોવા મળશે. એવી રીતે તમે અહીં નોમિની જેટલા એડ કરવા હોય તે એડ કરી શકશો. નોમિની એડ કર્યા બાદ આપણે અસાઇન સેલરી સ્ટ્રક્ચર પર ક્લિક કરીશું. તો અહીં આસિસ્ટન્ટ ટીચર દરેક ડિટેલ અહીં આપણને જોવા મળે છે. સેલરી ટાઈપ છે તેમાં આપણે ચેક ક્લિક કરીશું. સેલરી ક્રિટેરિયા છે તેમાં ફિક્સ પે ક્લિક કરીશું. અહીં હાયર પે સ્કેલમાં નોટ અવેલ પર ક્લિક કરીશું અને અહીં સેલરી 26,000 ક્લિક કરીશું. ત્યારબાદ આપણે સેવ પર ક્લિક કરીશું. સેવ પર ક્લિક કરીશું એટલે અહીં સેલરીનું સેવ થઈ જશે. ત્યારબાદ આપણે સેલરી બ્રેકઅપ પર ક્લિક કરીશું. જ્યાં આપણે જે તે કર્મચારીની જે કપાત અને સેલરી ડિટેલ છે તે આપણે અપડેટ કરવાની હોય છે. તો આપણે સેલરી બ્રેકઅપ પર ક્લિક કરીશું તો આપણને તેની ડિટેલ અહીં આપણને જોવા મળશે. તો અહીં ફિક્સ પે છે. હવે જો હેન્ડીકેપ હોય તો આપણે ટિક કરીશું. બાકી કોઈ પણ વસ્તુ અહીં ટિક કરવાની જરૂર નથી. બાકીનું જે ફૂલ પગારમાં હોય 5 વર્ષ પૂરા થયા હોય તે કર્મચારીઓ માટે અહીં આપણે ટિક કરવાનું હોય છે. જેમાં અહીં મેડિકલ માટેની છે, અહીં ક્વાર્ટર એપ્લિકેબલ છે, તે અલગ અલગ ડિટેલ
છે. અહીંયા આપણે જનરેટ પર ક્લિક કરીશું તો અહીં બેઝિક સેલરી જોવા મળે છે. બાકીની જે ફેસિલિટી હોય તે અહીંયા આપણે એડ કરી શકીએ છીએ. હાર ફિક્સ પે છે એટલે કોઈ પણ ડિટેલ એડ કરવાની થતી નથી. ત્યારબાદ અહીં કપાત જે છે તેમાં માત્ર પ્રોફેશનલ ટેક્સ 200 રૂપિયા આવશે, બાકી કોઈ ફિક્સ પગારમાં કપાત આવશે નહીં. બાકીના કર્મચારીઓમાં આવે છે. તો અહીં આપણે સેવ પર ક્લિક કરીશું. સેવ પર ક્લિક કરીશું એટલે તે ડેટા સેવ થઈ જશે. ટૂલ્સ પર ક્લિક કરીશું અને એમ્પ્લોય રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું. આ જે ડિટેલ છે તેમાં આપણે એડિટ કરવાનું રહેશે, જેને સીવી આપવાનું રહે છે. તો આપણે સીવી આપવા માટે ટૂલ્સ પર ક્લિક કરીશું. ટૂલ્સ પર ક્લિક કર્યા બાદ અહીં એમ્પ્લોય રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું. અહીં અધર ક્લિક કરીશું. હવે જો તમારે કોઈ ચોક્કસ કર્મચારીની એન્ટ્રી કરવી હોય તો તમે એનો અહીં મોબાઈલ નંબર એન્ટર કરશો તો તે એક જ કર્મચારી જોવા મળશે. આપણે અહીં અધર કેટેગરી પર ક્લિક કરીએ. હવે અહીં જે કર્મચારીનું લિસ્ટ હોય તેમાંથી આપણે જે કર્મચારીની ડિટેલ એડ કરવાની છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંથી એડિટ પણ કરી શકીએ છીએ અને અહીં વ્યૂ ડિટેલ પર ક્લિક કરી અને તે આપણે કર્મચારીને એપ્રૂવ આપવાનો રહેશે. તો એપ્રૂવ આપવા માટે આપણે ક્લિક કરીશું એટલે તે કર્મચારીની ડિટેલ આવી જશે. અહીં એપ્રુવલ ઇન્ફોર્મેશન જોવા મળશે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. અહીં એપ્રુવલ પર ક્લિક કરીશું અને અહીં રિવ્યૂ એન્ડ પાસ ફોર વેરિફિકેશન પર ક્લિક કરીશું એટલે તે કર્મચારી છે તેનું એપ્રૂવ થઈ જશે અને તે વેરિફિકેશન માટે પાસ થઈ જશે. તો અહીં આપણે સીવી આપણા તરફથી થઈ ગયું છે. તો આવી રીતે આપણે દરેક કર્મચારીની એન્ટ્રી કરવાની રહેશે. હવે આપણે આગળના વિડીયો છે તેમાં આપણે સેલરી કેવી રીતે બનાવવી અને તે બાકીની ડિટેલ અહીં આપણે જોઈશું. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.